આપણું શાક. હેલો એવરીવન, અને બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે નવા ફૂડ બ્લોગમાં પાછા આવી ગયા. આજે રેડી જોઈબા મમ્મી કે ક્યારે આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું આખા રીંગણા બટેટાનું શાક. કાંટાવાળા રીંગણા છે, અડાતું નથી. જો કાંટાવાળા રીંગણા ક્યાંકથી મળી ગયા હે. અહીંયા બહુ ઓછા મળે કા મમ્મી? હા, એમ મળે એમ. બધામાં કાંટા હોય એમ તો. અહીંથી ઉપાડેલું ને. બાજરાના રોટલા, રીંગણા બટેટાના શાક ને બાજરાના રોટલા, કોબીનો સંભારો. કોબીનો સંભારો. આજ તો કાંટા લાગે ને ગદના સુધારા હતા. થઈ ગયું. બાપરા ભરશે. રીંગણા ભાઈ સુધારાઈ ગયા છે. હવે બટેટા માલ તું જ કહી દે કે શું શું આઈટમ જશે. ભરવા માટે છે ને લસણ ને આદુ, અને આપણે આમાં છે ને મીઠું નાખી દીધું છે ખાંડવામાં. પછી માંડવીનો ભૂકો, પછી એમાં આવશે અડધી ચમચી હળદર, પછી 1 ચમચી ચટણી, ધાણા જીરું 1 ચમચી, ધાણા ભાજી, આપણે આવશે તેલ 1 પાવરું. બટેટા ભરેલા ભરે રીંગણા બટેટા કા. બટેટા ઓછા ભરાવાય આમાં, નકર બટકા થઈ જશે. હવે આપણે એમાં મૂકશું 3 પાવડા તેલ. હવે આપણું તેલ થઈ ગયું. હવે આપણે રાઈ જીરું નાખશું. રીંગણા અડધી ચમચી. હવે આ ટમેટા છે ને થોડો મસાલો હોય તો એ આપણે વઘારી નાખશું. હવે આપણે બટેટા નાખી દઈશું.
આ રીંગણા નાખી દઈએ. આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. હવે આપણે એમાં ધાણા ભાજી નાખીશું. કુકર બંધ કરી દઈએ. 4 વિસલ કરવાની છે. 4 વિસલ થઈ જાય એટલે શાક રેડી. આપણું શાક ભાઈ રેડી થઈ ગયું છે. હવે સુગંધ તો મસ્ત આવે. વાહ ભાઈ વાહ. બટેટું પાણી. આપણું શાક